હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો મહાસભા ગુજરાત હાઈસ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 માં ઇતિહાસમાં ગુપ્ત યુગમાં હર્ષવર્ધન સમય દરમિયાન જે સમાજ અને સંસ્કૃતિ છે એનામાં આજે આપણે જોશું એનામાં ફાહિયાન દ્વારા ભણાવેલ ભારત જે ચીની યાત્રાળુ ફાહિયાન છે એના દ્વારા જે એમને જે પુસ્તકો લખ્યા એનામાં જે ભારત દેશનું જે વર્ણન કર્યું છે જે ભારત દેશની સમાજ અને સંસ્કૃતિ સામાજિક રીત રિવાજ આર્થિક પરિસ્થિતિ રાજકીય પરિસ્થિતિ વગેરે જે બાબતોનું વર્ણન એ પોતાના પુસ્તકમાં કર્યું છે અને આ ફાહિયાન છે એનો સમયગાળો છે ઈસવીસન 399 થી 415 આ સમયગાળા દરમિયાન એ ભારતમાં આવી અને ભારતની જે ધાર્મિક રાજકીય સામાજિક આર્થિક વગેરે જે બાબતો છે એ બાબતોને શું ચર્ચા એમણે પોતાના પુસ્તકમાં કરી છે। તો જોઈએ તો સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વિતીય એટલે કે વિક્રમાદિત્યના સમયગાળામાં ચીની પ્રવાસી ફાહિયાન ભારતમાં આવ્યો હતો। કોના સમયગાળા દરમિયાન? ચંદ્રગુપ્ત બીજો એને વિક્રમાદિત્ય તરીકે પણ ઓળખવામાં આવે છે। એક એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે કે ફાહિયાન જે છે યાત્રાળુ ફાહિયાન છે એ કોના સમયગાળા દરમિયાન ભારતમાં આવ્યો હતો? તો ચંદ્રગુપ્ત બીજો। તમે ઓપ્શનમાં એ માં ચંદ્રગુપ્ત પહેલો, બી માં ચંદ્રગુપ્ત બીજો, સી માં સમુદ્રગુપ્ત અને ડી માં ઉમાગુપ્ત એવી રીતે પ્રશ્ન આપેલા હોય છે। અથવા તમને એક એક વાક્ય હવે પૂછાઈ શકે કે ચંદ્રગુપ્ત બીજો એને બીજા કયા નામ તરીકે ઓળખવામાં આવે છે? તો વિક્રમાદિત્ય। તો ફાહિયાનનું મૂળ નામ સેહી હતું। શું હતું? ફાહિયાનનું જે મૂળ નામ હતું એ મૂળ નામ શું હતું? સેહી। તેઓ બૌદ્ધ ભિક્ષુ બન્યા પછી તેમનું નામ ફાહિયાન રાખ્યું। જ્યારે એના પછી એનું સેહી નામ હતું, એના પછી જે બૌદ્ધ ભિક્ષુ જ્યારે બન્યા ત્યારે એનું નામ શું પાડવામાં આવ્યું? ફાહિયાન પાડવામાં આવ્યું। તેનો અર્થ ધર્માચાર્ય એવો થાય। શું થાય? તેનો અર્થ શું થાય છે? ધર્માચાર્ય ચાર્ય। આ શબ્દનો અર્થ શું થાય છે? ધર્માચાર્ય એટલે ધર્મનો આચરણ કરનાર। જૈન વંશના શાસન દરમિયાન ફાહિયાન બૌદ્ધ ધર્મના પ્રણેતા મહાત્મા બુદ્ધ છે જાણવા માટે ક્યાં આવ્યો? ભારત આવ્યો। કે ચીન વંશના જે શાસન દરમિયાન જ્યારે ફાહિયાન બૌદ્ધ ધર્મના પ્રણેતા એવા ભગવાન જે બુદ્ધ છે એમને જાણવા માટે ક્યાં આવ્યા? ફાહિયાન આવ્યા કે ભારત આવ્યા। હવે ફાહિયાને ભારતમાં ગાંધાર, પેશાવર તથા તક્ષશિલા જેવા બૌદ્ધ ધર્મના મહત્વના કેન્દ્રોનું શું ભ્રમણ કરી સંસ્કૃત અને બૌદ્ધ ગ્રંથો ભેગા કર્યા। મહાપરિનિર્વાણ સૂત્ર તથા વિનય પીટકનું તેમને શું ચીની ભાષામાં શું કર્યા? ને ભાષાંતર કર્યા। કયા બે છે? મહા પરિનિર્વાણ અને જે વિનય પીટક છે એમનો શું કર્યું? એ જે ચીની ભાષા છે એ ચીની ભાષામાં શું કર્યું? એને રૂપાંતર કર્યું। રેલવે કે મોટરગાડી વિનાના જે જમાનામાં ગર્ભવતા ગોપીના રણમાંથી અને હિમાલયના બરફમય પ્રદેશમાંથી 6 વર્ષની લાંબી અને કાંટાભરી મુસાફરીને અંતે ફાહિયાન ધ્યાન રાખવા ગયા પાટલીપુત્રમાં। ક્યાં રાખવા ગયા? પાટલીપુત્રમાં। એમની સાથે નીકળેલા 5 પ્રવાસીઓમાંથી 2 માર્ગમાં જવાનો પામ્યા અને 2 અધ્વૈત જે શું કર્યા? પાછા એમના સાથે 5 જે પ્રવાસીઓના સાથે આવ્યા જેનામાં 2 જે વચમાં મૃત્યુ પામ્યા અને 2 એ અધ્વૈત જે શું પાછા રિટર્ન ફર્યા હતા। તે ઉપરથી આ મુસાફરીની કઠણાઈનો ખ્યાલ આવી શકે છે કે ફાહિયાન ભારતનું વર્ણન કરતા લખે છે કે સમગ્ર વહીવટી તંત્રમાં જાસૂસી તંત્ર શું છે? સબળ રીતે ગોઠવાયેલું। કયું? જે જાસૂસી તંત્ર છે એ જાસૂસી તંત્ર એ ખૂબ જ સબળ છે। અધિકારીઓ અને પદાધિકારીઓ ઈમાનદાર હતા। ભ્રષ્ટાચારને ક્યાંય શું સ્થાન ન હતું। સમ્રાટ જાતે જ પ્રજા કલ્યાણમાં શું રસ ધરાવતો હતો।
તે વખતે પણ પ્રજા કેટલી સુખી અને સલામત હશે. જમણા હાથને શરીરનું સૌથી પવિત્ર અંગ ગણવામાં આવતું. તેથી જ આ પ્રજાની સજા ગુના માટે પ્રાયશ્ચિત તરીકે દાખલ કરવામાં આવી હોવાનું શું માનવામાં આવે છે કે આ ફાઇનાન્સ છે એ પોતાના પુસ્તકમાં એક સારી એવી બાબતમાં વહીવટતંત્રમાં જાસૂસ તંત્રને ખૂબ જ મહત્વનું ગણાવે છે. સાથે સાથે જે અધિકારી અને પદાધિકારીઓ છે એમના વિશે પણ એ તે સમયગાળાના વહીવટતંત્રમાં એક ખૂબ જ ઈમાનદાર હતા અને તે સમયગાળા દરમિયાન વહીવટતંત્ર એ પણ ખૂબ જ સફળ હતું. વગેરે જે બાબતોની એ ફાઇન પોતાના પુસ્તકમાં શું એ રચના કરેલી. હવે એના છે સમ્રાટ હર્ષવર્ધન, જેનો સમયગાળો છે ઈસવીસન 606 થી 647. તો જોઈએ હર્ષવર્ધનનો જન્મ 11 ઈસવીસન 590 બાળપણમાંથી જ તે સેના શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ મેળવી હતી. માત્ર 16 વર્ષની ઉંમરે હર્ષવર્ધન ક્યાં રાજા બન્યો તો થાનેશ્વરનો રાજા બન્યો. તેની મહત્વાકાંક્ષા બાળપણના નાના રાજ્યોને જીતી લઈને એક શું મોટું સામ્રાજ્ય સ્થાપવાની હતી. ચાલુક્ય રાજા પુલકેશી બીજો હર્ષવર્ધનનો શું હતો? સમકાલીન હતો. અને એક વાક્ય પૂછાઈ પણ શકે કે હર્ષવર્ધનનો સમકાલીન કોણ હતો? તો પુલકેશી બીજો. એટલે કે એક જ સમયગાળા દરમિયાન થઈ ગયેલ એ મહત્વના રાજાઓ. આ પુલકેશી બીજો કયા વંશનો હતો? ચાલુક્ય વંશનો. કયા વંશનો? ચાલુક્ય વંશનો. વળી તે હર્ષના જેવો જ મહાત્માકાંક્ષી હતો. આમ છતાં હર્ષવર્ધને પોતાના 41 વર્ષના કુલ શાસનકાળ દરમિયાન પોતાના પ્રબળ પુરુષાર્થથી માળવા અને મગધના રાજ્યો જીતી લઈ સમગ્ર ઉત્તર ભારતમાં મહાન સામ્રાજ્યની સ્થાપના કરી. હર્ષવર્ધન પ્રાચીન ભારતનો કેવો સમ્રાટ? છેલ્લો સમ્રાટ હતો. મહાકવિ વાનપ્રદ રચિત કાદંબરી અને હર્ષચરિત નામના સાહિત્યિક ગ્રંથો, ચીની મુસાફર ફાહિયાન, યુવાન સ્વાંગના પ્રમાણ સ્મરણો તથા અભિલેખો અને તામ્રપત્રોના આધારે આ યુગની સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક સિદ્ધિઓની શું માહિતી પ્રાપ્ત કરે છે. કે મહાકવિ વાનપ્રદ રચિત જે કાદંબરી અને હર્ષચરિત છે એમના બે ગ્રંથો છે કે વાનપ્રદ અને કાદંબરી અને હર્ષચરિત છે એ મહાકવિ વાનપ્રદ છે એમની રચનાઓ છે. એનામાં સાથે સાથે જે ચીની મુસાફરી, યુવાન અને સ્વાંગ છે, યુવાન સ્વાંગ અને ફાઇનાન્સ છે એમના પ્રવાસ વર્ણનો અભિલેખો દ્વારા એ અન્ય માહિતી એ સમયગાળા દરમિયાન એમની મળે. હવે એના પછી આવે છે યુવાન સ્વાંગ, જે ચીની મુસાફરી છે. બૌદ્ધ ધર્મનો ખરું રહસ્ય અને તેના પાયાના સિદ્ધાંતો જાણી લેવા તથા એ ધર્મના આધારભૂત ગ્રંથોની નકલ મેળવવા એમણે ભારતનો શું પ્રવાસ કર્યો હતો. યુવાન સ્વાંગ ભારતમાં ઈસવીસન 630 માં આવ્યો. ત્યારે 630 માં ભારતમાં આવ્યો હતો. ત્યારે શ્રી હર્ષે કનોજમાં રાજ્ય કરતા યુવાન સ્વાંગે ભારતના લગભગ બધા જ પ્રદેશો જોયા. વિશાળ જનસમુદાયની રાજ્યના સંપર્કમાં તેઓ આવ્યા. ભારતનો વિસ્તૃત પરિચય એમને થયો. ઈસવીસન 645 માં ચીન પાછા ફર્યા. બુદ્ધના અવશેષના 150 જેટલા ટુકડા સોના, રૂપા અને સુવર્ણની બુદ્ધ ભગવાનની અનેક પ્રતિમાઓ તથા 657 ગ્રંથોની હસ્તલિખિત પ્રતોની નકલ 20 ઘોડા ઉપર લાદીને તેઓ પોતાની સાથે ક્યાં લઈ ગયા હતા? ચીનમાં લઈ ગયા. એટલે ભારતમાંથી અનેક ગણો એ એમની માહિતી એ તેઓ ચીનમાં લઈ ગયા હતા. હવે પછીના દેવના વર્ષો આ ગ્રંથોનો અનુવાદ કરવા પાછળ એમણે ગાળ્યો. એમણે કુલ 74 ગ્રંથોનો તર્જુમો કર્યો. તે ત્યાંના સમ્રાટ આગ્રાને વશ થઈ ભારતના એમણે કરેલા પ્રવાસનો શું કર્યો? વર્ણન લખ્યું. વિદ્વાનો યુવાન સ્વાંગને તેના જમાનાના બુદ્ધ કહેતા હતા. આજે પણ કેટલાક ચીની મંદિરોમાં યુવાન સ્વાંગની મૂર્તિ જોવા મળે છે. ધાર્મિક ઉત્સવનું પ્રમાણ ખૂબ જ મોટું હતું. સમ્રાટો તરફ ધ્યાનની ગંગાધાર વ્યવહારમાં આવતી હતી. સમ્રાટ પ્રયાગમાં દર વર્ષે 5 વર્ષે મહામહોત્સવ પરિષદનું શું આયોજન કરતો હતો. તેમાં 5 લાખ વ્યક્તિઓ ભાગ લેતા. આ મહોત્સવ 75 દિવસ ચાલુ હોવાનું યુવાન સ્વાંગે નોંધ્યું હતું. સમ્રાટ હર્ષ મહાદાનશાળી ગણાય છે. તત્કાલીન કનોજમાં 1000 જેટલા બૌદ્ધ વિહારો પણ તેમણે તે સમયગાળા દરમિયાન બંધાવ્યા હતા. આ સમગ્ર બાબતનું વર્ણન એ યુવાન સ્વાંગે પોતાના પુસ્તકમાં કર્યું હતું. આથી એક સમ્રાટ તરીકે હર્ષવર્ધન એક મહાન ખ્યાતિ એ પોતાના સમયગાળા દરમિયાન મેળવે છે. આ તો વિદ્યાર્થીઓ
કરીશું. થેન્ક યુ.